અરે કલેક્ટર આપણે ડિસાઈડ નથી કરવા, ઓથોરિટી નક્કી કરશે જેની સત્તા છે કે સાચું છે ખોટું છે. એમ કહું છું કે તમે બોલજો ત્યાં અમે બોલશું. અરે પણ નક્કી કરશે ને ઓથોરિટી. એટલે અમારે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં ધક્કા ખાવાના, સેશન કોર્ટમાં તમે જ કયો છો. આ તમે કહ્યું હુકમ, તો આ હુકમની કોપી આપી અમે તમને. તમે કહ્યું હુકમ, તો આ હુકમ આપ્યો. બરાબર છે. કરવું હોય તો આપ કરી શકો છો સાહેબ. આપણ તો સાહેબ એની પહેલા તમે જે અહીંયા મેડમ આ રીતની વાત મેડમ ખોટી પડે અને આ બધું વિડિયો રેકોર્ડિંગ કરાવીને આ બધું પબ્લિકમાં બતાવીને લાઈવ મીડિયામાં મુકાવીને કોઈ મિનિંગ નથી. આ ખેડૂતોનું હિત બગાડવાની વાત છે, જિલ્લાનો માહોલ ડોળવાની વાત છે. આમાં જિલ્લાનો માહોલ ડોળાય ને ખેડૂત માટે કોઈ તમે સારું ખોટું કરતા હોય કરો, તો એ બગાડવાની વાત છે. તમે ખોટું કરો. નહીં, તમારે અત્યારે આ સમય આવીને શું જશ લેવો છે મને સમજાતું નથી. અરે ભાઈ અમારે કોઈ જસ નથી જોઈતો. તમે ખાલી ખોટું કરો છો જ્ઞાનીભાઈ, તમે ખોટું કરો છો એ તમારા ધ્યાનમાં લાવીએ છીએ અમે. અમારે જસ નથી લેવો, અમારે જસ નથી લેવો. આપે કીધું સાહેબ અમે બરાબર છે. નહીં, તમારી પાસે એનો જવાબ 9/2 એને 164 ની કલમનો ઉપયોગ કરવા માટે પરવાનગી લીધી અને તમે એક નોટિસ આપી. અમે 20 જિલ્લાઓમાં જઈને આ વાત કરીએ છીએ. પ્રેસ મીડિયા લઈને આવો અને અમે તમારી સામે બધા નહીં, અમે નથી લાવ્યા ભાઈ. પ્રેસ મીડિયાને અમે નથી લાવ્યા, એ આવ્યા છે. અમે નથી બોલાવ્યા, એ આવ્યા છે. મીડિયાની ફરજ છે, મીડિયા ફરજ એની બજાવે છે. આપણે મીડિયા એની ફરજ બજાવે છે. પ્રમુખ સાહેબ નું નામ લખીને જે આહવાન આપ્યું છે પ્રેસ મીડિયા ગ્રુપમાં, એ અમે વાંચીએ છીએ. હા, તો એમાં શું કરવું? ના આપવાનું એટલે ના આપવાનું. આવેદન આપીને પૂરું કરો ને. શું તમે કટોકટી જાહેર કરી છે આ દેશની અંદર? ગુજરાતમાં કટોકટી છે, ગુજરાતમાં કટોકટી છે. અમને નિર્ણય લેવા દો. આજ તમે ખેડૂતો ના પડવાના આજે કલેક્ટર સાહેબ તાલીમમાં છે, નવી મુદત પડશે અને સત્તા કલેક્ટર સાહેબની છે. મારો કોઈ પણ નિર્ણય વ્યક્ત યોગ્ય નથી. ઓકે, હું કોઈ પણ સ્ટેટમેન્ટ આપું આ બાબતે, જજમેન્ટ બાબતે યોગ્ય નથી. હવે પછી તારીખ સત્તા કલેક્ટર સાહેબની હવે પછી ઓકે, ચલો સુનાવણી વાળી વાર્તા પૂરી. બરાબર છે. આ અત્યારે અમે આવેદન લઈને આપ્યા, આ તો સાંભળશો કે નહીં સાંભળો? આવેદન છે, લેખિતમાં છે, લેખિતમાં આપી દો સાહેબ. હું અમારા લેખિતમાં જવાબ આપશું, કાર્યવાહી કરશું. હું તમને હવે ચર્ચા બહુ થઈ ગઈ સાહેબ. હવે મારું બીજું કામ છે, પ્લીઝ. ઓકે, મારી વાત એક ટૂંકી વાત, નથી સાંભળવું. મારી પ્લીઝ ટૂંકી વાત. આવેદન આપી દો સાહેબ, વિષય પૂરો કરો. મારી ટૂંકી વાત. સાહેબ લખેલું જ છે અંદર હા, તમારી નહીં, તમારી ટૂંકી વાત, લાંબી વાત બધી અંદર લખેલી છે. અમે લઈ લઈશું સાહેબ. અમે વાંચી લઈશું. જવા દો ને, નથી આપવું આવેદન. પાડી નાખો ને આવેદન. યાર આ બધી રીત છે તમારી. મને પાડી નાખો અને નથી આપવું અમારે આવેદન. કામ બતાવો ને યાર. પ્રજાના સાહેબ તો પછી નથી આવડવું, નથી સાંભળવું એટલે નથી સાંભળવું એટલે એમ ના ના, નહીં સાંભળે એટલે એવું જ છે યાર. પબ્લિક સર્વન્ટ છો આપ. નહીં સાંભળવું એટલે પબ્લિકના ટેક્સના રૂપિયા ખોટી વાત છે. તમે પબ્લિકના તમે પ્લીઝ. નહીં, તમે તમારો અવાજ ઊંચો કર્યો એટલે અમે અમારો ઊંચો કર્યો. નહીં, તમે ઊંચો કર્યો એટલે અમે ઊંચો કર્યો છે. તમે પ્રોટોકોલ છોડીને સંસદ સભ્ય અહીંયા બેઠા છો, પ્રોટોકોલ છોડીને તમે નહીં, આગેવાન તમે અમને નથી બનાવ્યા. તમે અમને આગેવાન નથી બનાવ્યા. અમને 5 લાખ ખેડૂતોએ આગેવાન બનાવ્યા છે. તમારા કહેવાથી અમે આગેવાન નથી થયા. નહીં, ખોટી વાત. આવેદન તો તમારે સાંભળવું પડે અમારું. માનનીય અધિક કલેક્ટર શ્રી, ભાઈ સાંભળો યાર. માનનીય અધિક કલેક્ટર શ્રી, અમે જે અત્યારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ વતી તમારી સમક્ષ આવ્યા છીએ, એટલું કહેવા આવ્યા છીએ કે આવનારા દિવસોમાં જે કોઈ તમે નોટિસ ખેડૂતોને આપો, બરાબર છે, એમાં અમે 15 મુદ્દાઓ, બરાબર છે, 15A થી 15I